હે એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો આજે છે ફ્રાઈડે ને ખુશી આજે કર્યો છે જીવંતિકા માનો વ્રત. તો તમને બતાવું, એને આજે મસ્ત મસ્ત ડ્રેસ પહેર્યો છે. પહેલાં તો તમને લોકોને મળાવી દઉં એને જ. હાય ખુશી, લુકિંગ ઓસમ, પ્રીટી, મસ્ત મસ્ત લાગી રહી છે, એકદમ ક્યુટ ક્યુટ. થેન્ક યુ. બસ રોજ આવી રેડી થાય ને તો મને તો મજા જ આવે. આજે રેડી થઈને જો બેહી દેવાનું હોય ને આમાં હા તો આરામ છે, પણ તારે શું ખાવામાં પણ તકલીફ છે. ખાવામાં એ તો મેઇન છે ને, આરામ શું આ બધું સાફ સફાઈ કરવાનું કે આપણે જે કરવું પડે રેગ્યુલર એ તો કરવું જ પડે ને. શું થયું? હા આ છે આજનો લાલુનો લુક. મસ્ત મજાના વાળા પહેરાયા છે, ગાય વાળા. પાછળ ગાય દેખાતી હશે તમને. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી આજે છે ને અત્યારે ચીકુ છોડવા બેઠી છે ખુશી માટે, હે ને? એને કારણ કે જ્યુસ પીવાનું છે આખો દિવસ. દાડમ જાય દાણા કાઢી લઉં, Okay. આખું ખાવા મળે ને. ઓકે, ખાવા જ મંજે ભાઈ, આ ભૂખી ના રહેતી. હા, બધું ખાવા જ મળવાનું છે. આ જો શું બેટા? શું છે? મારો બતાવે દીકો. તમને. શેના વાળા છે નીચે? શું છે એમાં? શું છે બેટા? દાય. ગાય કોની છે? આપણે કોપીરાઈટ લઈ લઈએ ગાયનો. ગાય ખાલી નહીં શું નહીં, બાકી કોઈ નહીં. હા. હે? માતાજીનું સ્થાપન થઈ ગયું છે. પ્રસાદી થઈ યસ, ગઈ. માતાજીનું સ્થાપન થઈ ગયું છે, જે તમને ખુશીના વ્લોગમાં જોવા મળશે. આખી એમની પૂજા વિધિ બધું જ. પણ આરતી નહીં લીધી કેમ કે નિકેશ ત્યારે નાવા ગયા હતા એટલે આરતીનો કોઈ વિડીયો નહીં આવ્યો. ઓકે, વાંધો નહીં. મેં તો કીધું તો હું લઈ જત ને. આ રગવાનો તો તમને પાછળ. કંઈ નહીં, મારો ઓફિસનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. હું થોડોક લેટ, આજે લેટ થઈ ગયો છે. જવાનો છે ખુશ કેમ કે નિશુ બહુ પજવ કરે અને આજે મારા એકચ્યુઅલી એવું થયું છે, મારા યુટ્યુબમાં થોડી ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ. એકચ્યુઅલી પ્રોબ્લેમ તો 2 દિવસથી થયેલી છે, પણ હું ફ્રી નથી થઈ ને એટલે મેં કશું જોયું જ નથી. એટલે મને કાલનું તો હું મતલબ કાલ બપોર પછી તો હું બહુ જ ટેન્શનમાં છું. બટ અત્યારે થઈ જશે. મારે થોડું ચેક કરવાનું છે એટલે હું લેપટોપ નિકેશને મેં એવું કીધું કે લેપટોપ ઘરે મૂકીને જાઉં. લેપટોપ ઘરે મૂકીને જાઉં એમ. હા, તો મૂકીને જ જઉં છું આજે. ઘરે રહેશે તો હું બધું એ કામ કરીશ. ઓકે, તો ચલો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ, જય અંબે. જય શ્રી કૃષ્ણ, જય અંબે મમ્મી. જય અંબે. આજો નીસુડી આહા ગોર માટલું કરી દીધી જો નીસી સવાર ટાટા ટાટા આજે નીસુ ઉતારવું નહીં તારા નીસુ આજો ઉતરી જા બેટા નીસી ચાલવા નથી દીધા. કોઈને લેવો છે? આ ગોળ તો મારે જ જોઈએ છે, મારે કોઈને નથી દેવો. મોંઘા ભાવનો છે પણ. અનમોલ છે, અનમોલ, જેનો કોઈ મોલ જ ના હોય એમ નીચે તો જો પણ. સો ફેમિલી, હું આવી ગયો છું ઘરે. મારું કામ બતાવીને એને ખુશી અત્યારે બનાવી રહી છે ફ્રેન્ચ ફ્રાઈઝ. એકચ્યુઅલી એને નથી ખાવાની, મારા માટે બનાવી રહી છે. રેસીપી બનાવી રહી છે. ઓકે, અને હું તમને બતાવું, મેં હમણાં કંઈક જોયું નીચે. જેટલા પણ લેડીઝો દેખાય બધા લાલ લાલ સાડીમાં છે. હે ખુશી, તો કેવું દેખાય નહીં? લાલ લાલ આખું માર્કેટ આજ તો લાલ લાલ હશે ને? તો હે કાલ માર્કેટમાં ગયા તો ખરી મજા કાલ ખબર પડે. પણ તે લાલ નહીં, તે પિંક પહેર્યું. પિંક બી ચાલે એવું. પીળા કલર સિવાય બધું ચાલે. બરાબર. નિશુ નથી, નિશુ ગયો છે નાનીના ઘરે ને મમ્મી ગઈ છે ઉપર. वो गया नहीं, उसको भेजा गया उसको है। ભેજા ગયા હે. કેમ કે એવું હતું એમાં કે પછી છે ને આખો દિવસ ખુશીને આજે જમવાનું નથી, પછી હેરાન કર કરે અહીંયા, હે ને? બહુ હેરાન કરે છે, એમે બહુ બગડી ગયો છે. મારા પપ્પાનો હમણાં જ વિડીયો કોલ આવ્યો, 1 કલાકથી કે બોલ લઈને ધમાલે ચડ્યો છે ને. બરાબર. સો ગાઈઝ, અમે લોકો છે ને આજે જમવામાં કશું બનાવ્યું નહોતું. એકચ્યુઅલી એવું હતું કે મારે ખાવાની ઈચ્છા નથી, ખુશીને ઉપવાસ હતો અને મમ્મીએ ખાઈ લીધી ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે આજે જમવામાં કશું નહોતું ને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બહાર આંટો મારવા માટે. એકચ્યુઅલી આંટો મારવા જઈ રહ્યા છે પ્લેન જોવા માટે. નિશુને આજે પ્લેન જોવાની ઈચ્છા છે. ક્યાં જવાનું નિશુને? શું જોવા જવાનું? ક્યાં જવાનું છે નિશુને? ઝૂમ. એટલે એમાં એવું છે કે 12 વાગ્યા સુધીનું મારું જાગરણ છે ને, હા, તો પેલું કેવું ભૂખ્યા પેટે છે ને ટાઈમ નથી જતો. બરાબર. એટલે એમ કે મારો ચાંદલો આડો અવળો બહુ થઈ જાય. નિકેશ તમે હખણાશ ને એક જગ્યાએ રહો. હખણો આડા છું, એકદમ અવળા સેન્ટર ના, પર આ તો છું. અત્યારે કર્યો. એકદમ સેન્ટર પર છું હું. ઉભા રહો, બરાબર કરશો. સો ઓ દિન બીજા સો ખુશીનો દિવસ છે ને આજે. કેવું છે ખબર છે? આખો દિવસ એને ખાવાની બોલે ને તો ક્યાંની રગવા કર કરે. ભગવાને મારો તો મગજ જ હા બેટા આજે નીચે અને આજે કેવું કર્યું ખબર નહીં? અમે લોકો એકચ્યુઅલી થાર લઈને જવાના હતા અત્યારે. તો આ કીધું મેં ભાઈ બતાવ્યું બતાવી દીધું તે? મારા વ્લોગ ની અંદર. અચ્છા, તો મને કે થાર નહીં કે આ બાઇક ઉપર લઈ અત્યારે જાય. બેન બાઇક ઉપર જવું જ પણ નિકેશ એક્ટિવાની ચાવી લઈને કેમ કે બાઇક ઉપર છે ને 3 જણા નહીં ફાવું. હા,
અને બાઈક અમારું બહુ સારું છે ને બહુ મોટી સીટ છે એમાં એટલે નહીં ફાવતું. જો અત્યારે જો શું બેટા બેટા બાઈકની ચાવી નથી. બાઈકની ચાવી પપ્પાએ ખોઈ નાખી. એક્ટિવા પર જઈએ, એક્ટિવા પર ફાવે સરખું બેસતા. ઓકે આપણે પછી ગાય જોવાની, પછી આપણે બોસ જોઈશું. શું જઈશું તો. ઓકે ગાઈઝ અત્યારે વાગી ગયા છે એટલે બીજો દિવસ થઈ ગયો છે. આખો મેં વ્લોગ એન્ડ નહોતો કર્યો. એકચ્યુઅલી થઈ ગયા છે 11:30 કારણ કે ગઈકાલે છે ને થોડું કામ હતું અમારે લોકોને. એના હિસાબે ગઈકાલે વ્લોગ પછી એન્ડ ના થયો. મેં વિચાર્યું કે અત્યારે લઈ લઈએ કારણ કે પછી સ્કીપ નથી કરવો છે. પણ થોડું ઘણું નાનું તો નાનું પણ વ્લોગ મૂકવો છે એમ એટલા માટે થઈને સ્કીપ નથી કરતા વ્લોગ. બતાવું તમને ખુશી શું કરે છે. ઓ ધડામધૂમ. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે બધું આજે 2 વ્લોગ ભેગા આવશે 2 દિવસના. હા એક હાથે થઈ જશે. એક હાથે. એટલે પણ એમાં લઈ તમને સેમ જોવા નહીં મળે. અલગ અલગ દિવસ જ આખો બદલાઈ ગયો છે. એમ નહીં પણ એમે આજે તો આવું બધું તો તમને એમ નહીં જોવા નહીં મળતું. હું તમને બધાને બતાવી દઉં કે આજે તમને લોકોની મૂર્તિ દેખાઈ રહી છે. પણ હજુ સુધી મારા વ્લોગમાં બી નહીં બતાવી. પણ હું હેલીના ત્યાં ગઈ હતી ને તો હેલીએ મને આ ગિફ્ટ આપી દીધું. બરાબર. મેં અહીંયા મૂકી રાખ્યું છે. પણ કેવું થયું કે મને શું કહેવાય તમને લોકોને શેર કરવાનું જ રહી ગયું હતું. પછી બીજી એક વસ્તુ બી છે. દિવાંશીએ કવર આપ્યા હતા. એ કવર પણ અહીંયા જ છે કેમ કે એમાં કેવું થાય છે ખબર છે, એ કવરને અત્યારે અમે લોકો નથી નાખતા ફોનમાં કેમ કે નીચે કેવું કરે છે મોઢામાં નાખે છે. મોઢામાં નાખે એ તો ઠીક, પણ અમારા બેના ફોટા જોવે ને એટલે આમ આમ કરીને આખો દિવસ ફોન લઈને ફોરફોર કરે. મેં વચ્ચે મારા ફોનમાં નાખ્યું હતું પણ નાખું ને એટલે આમ આમ કરે એટલે પછી છે ને આપણને ફોન જ ના મળે એટલે મારે કવર કાઢી નાખવું પડ્યું. ચા નાસ્તો થઈ ગયો છે. લાલુ પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. આજના વ્લોગમાં તમને બધું જોવા મળી જશે આજનું કાલનું કે યસ. એટલે મારે છે ને આજે જેમ કે મેં મારા વ્લોગની અંદર કીધું છે 9 વાગે જે લોકોએ વ્લોગ જોયેલો હશે એ લોકોના કે આજે અમે એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ એટલે એના માટે હું બધું ક્લીન કરી રહી છું બરાબર. અને કાલે ઉપવાસ હતો ને મને બીજી વસ્તુ કહું કે મેં નિકેશે 3 મહિનો તોડી નાખ્યો છે. યસ. એમાં એવું છે કે મતલબ ફૂલ ડે જે વર્કલોડ હોય છે ને એના લીધે ભૂખી નહીં રહેવાતું હતું. ત્યાં સુધી રહેવાતું હતું પણ અત્યાર સુધી શું હતું કે આટલો બધો કામનો લોડ નહોતો રહેતો. અને એમાં બી કાલે મેં જીવંતિકામાનું વ્રત કર્યું ને ત્યાં મને લાઈટ આવશે. અહીંયા આવતી આપણે બે જોડે વાત કરીએ. સો શ્રાવણ મહિનાનો અરે વ્રત પણ માથું આવું હતું તો હાય હાય. તો શ્રાવણ મહિનાનો વ્રત તોડવાનું કારણ બીજું એવું હતું કે મને છે ને સવારે ચા ને ભાખરી જોઈએ અને એના વગર મને છે ને મૂડ જ ના આવે. તો 4 દિવસથી મને કંઈ ઈચ્છા જ ના થઈ, ખબર નહીં કેમ કે મારું રૂટીન આખું ચેન્જ થઈ ગયું. સવારમાં દૂધ કેળા અચાનક જ ખાવા, ચા બંધ કરીને દૂધ પીવાનું ચાલુ કર્યું એટલે આખું રૂટીન જ આખું મારું ચેન્જ થઈ ગયું. અને મારે કેવું થતું હતું કે હું જે મારી થાઇરોઇડની ગોળી લઉં છું બરાબર સવારે પહેલાં થતા હતા, પહેલાં અત્યાર સુધી મેં કર્યા છે 5 વર્ષ, પણ હવે ખબર નહીં મારે બી એવું જ છે કેમ કે કામનો લોડ હોય અને ભૂખ્યું રહેવાનું એટલે નથી સેટ થતું. અને આ વખતે તો કેવું થયું નો ડાઉટ હું કરી લેતી બટ કાલે જીવંતિકામાનું વ્રત કર્યું ને તો એના પછી તો મતલબ મારું બોડી જે વીક થઈ ગયું હતું કાલે સાંજ પછી હદ વગરનું એમ કે હું કંઈ બોલી ના શકું કે કંઈ જ નહીં. કાલે આખો દિવસ પાછું મીઠું પણ ખાધું નથી, આખો દિવસ જીવ શું કરે હતા. શરીર થોડું લૂઝ થઈ ગયું પણ આજે બી મારે ઘણું બધું કામ છે એટલે વધારે પડતો આપણે ટાઈમ તમારો પણ નહીં લઈએ અમારો પણ નહીં લઈએ. યસ. કદાચ આજે વ્લોગ શૂટ થશે તો જ કરીશું, નહીં તો સ્કીપ કરીશું. કરીશું ને તો પણ આજે નહીં આવે. યસ. હા, કાલે નહીં આવે એટલે હા એટલે આજે જ કહેવાય લે. હા, હા ઓકે હા કાલે કહેવાય સોરી કાલે નહીં આવે બરાબર. એ અમારો જે પ્રોજેક્ટ છે બહાર નહીં પડે ને ત્યાં સુધી એનો કોઈ બિહાઇન્ડ ધ સીન નહીં આવે. બહાર પડી જશે પછી આપણે બિહાઇન્ડ ધ સીન Yes. શેર કરીશું. અને આજના વ્લોગમાં આટલું છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો. ચેનલ નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.